સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. અમે સભામાં આવ્યા ત્યારે નિષ્કામભાઈ હિન્દીમાં બોલતા હતા, એટલે અમારા પ્રાણેશભાઈએ કહ્યું કે મરી ગયા. પછી પેલા કોઈ કાર્યકર્તા આવીને કહી ગયા કે ના ના ગુજરાતીમાં બોલો. વર્ષો પહેલા હું સુરતથી હરિધામ જતો હતો અને લગભગ હું કરજણ જેવું પહોંચ્યો હશે અને સ્વામીજીનો ફોન આવ્યો. સ્વામીજી મને કે ક્યાં જાય છે? હું કહું હરિધામ. હું કહું કાલે કોઠારી સ્વામીનો જન્મદિવસ છે ને, એટલે દરેક પ્રદેશમાંથી 5-5 જણને બોલાવ્યા છે ને અમે સભા કરવાના છે. મને કે સરસ. પછી જ્યારે ફોન પર વાત કરીને ત્યાં સ્વામીજી જર્મનીમાં હતા. એટલે સ્વામીજીએ મને એવું કહ્યું, મને કે તને બધા યાદ કરે છે અહીંયા આગળ કે. એટલે હું એવું બોલ્યો, હું કહું સ્વામી હું ત્યાં આવીને શું કરું? મને જર્મન લેંગ્વેજ આવડતી નથી, મને ઇંગ્લિશ આવડતું નથી, હું ત્યાં આવીને શું કરીશ? મને કે અહીં બધા ગુજરાતી શીખી ગયા છે, અહીં બધાને ગુજરાતી આવડે છે. પછી સ્વામીજી બોલ્યા કે ત્યાં વચનામૃત વાંચ્યું છે? ભગવાન સ્વામિનારાયણ લખેલું વચનામૃત ત્યાં વાંચ્યું છે? મેં કીધું હા. પછી સ્વામીજીએ કીધું મધ્ય તીરનું વચનામૃત વાંચ્યું જ ત્યાં? મૂકું હા. તો કે એમાં ભગવાન સ્વામિનારાયણે કેવું સરસ લખ્યું છે ગુજરાતીમાં. ભગવાન સ્વામિનારાયણ હિન્દી ભાષી હતા. આ મારું છેલ્લું પ્રવચન છે, મારા પછી કોઈ બોલવાનું નથી. હું તમને ટાઈમ ટેબલ આપી દઉં ને એટલે પેલું એવું ના થાય કે હજુ તો કેટલા 4 સંતો બાકી. આ લોકો નહીં બોલવાના, કેમ કે અડધા તો એમાં જ ગભરાઈ જાય કે આ તો હજુ બીજા જ છે. એક ભક્તિ સ્વામી બોલ્યા અને એક સરોમંગલ સ્વામી, હજુ તો હરિપ્રિય સ્વામી. હવે હરિપ્રિય સ્વામી તો આપવું તો પડે જ, કેમ પ્રાદેશિક સંત એટલે. કારણ કે નરેન્દ્ર મોદી બોલે તો અમિત શાહને તો બોલવું જ પડે. પણ અમિત શાહ છે ને છુપા રહે, બહાર ના આવે, અંડરગ્રાઉન્ડ કામ કર્યા કરે બધું. એમને માઇક આવે તો બી ઠીક, ના આવે તો બી ઠીક. એટલે ટૂંકમાં મારું છેલ્લું છે અને મને કહ્યું છે કે થોડુંક બોલજો. ભક્તિ સ્વામી કે તમને શરદી છે તો થોડું ઓછું બોલજો. મેં કીધું વાંધો નહીં. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો છે કે આપણે ટાઈમે ડીશ ઉપર જતા રહીશું. તો સ્વામીજીએ મને કહ્યું, મને કે વચનામૃત મધ્ય 13 ત્યાં વાંચ્યું? મેં કીધું હા સ્વામીજી. તો કે ભગવાન સ્વામિનારાયણ છપૈયાના અને એને ગુજરાતીમાં વચનામૃત લખ્યું. પછી સ્વામીજીએ મને એક પ્રશ્ન પૂછ્યો. એટલે મેં સ્વામીજીને એવું કહ્યું હતું
હું સ્વામીજી મને ઇંગ્લિશ નથી આવડતું, પણ મને અક્ષરધામની ભાષા આવડી જાય ને એવા આશીર્વાદ આપજો. એટલે પછી વચનામૃતની વાત આવીને એટલે સ્વામીજી એવું બોલ્યા, મને કે અક્ષરધામની કઈ ભાષા ખબર કે? મૂકું ના, મને કે અક્ષરધામની ભાષા ગુજરાતી છે. હા, એટલે જેને ભગવાન પાસે ઉપર જવું હોય એને ગુજરાતી તો શીખવું તો પડશે જ. ભલે બોલતા ના શીખો તો સાંભળતા તો શીખવું પડે. એમ તો જો કે બધાને જ આવડતું હોય, પણ આ તો હું આનંદ કરું છું. આજે પ્રબોધ સ્વામીનો પ્રાગટ્ય દિવસ. આપણે બધા ખૂબ નસીબદાર છે કે ભાદરાની અંદર પ્રગટેલા ગુણાત્યાન સ્વામી, ધારીમાં પ્રગટેલા યોગીજી મહારાજ અને વંથલીમાં પ્રગટેલા પ્રબોધ સ્વામી, ત્રણે ત્રણ એક જ તત્વ છે. હું બહુ સમય ને લઉં, તમે ચિંતા નહીં કરતા. એ ગુણાત્યાન સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે માગો માગો ભગતજી, આજ જે જે જોઈએ તે અમે દઈએ. આપણને કહેતો દિવ્યા સ્વામીજી પ્રબોધ સ્વામી એવું કે માગો માગો દિવ્યાંગભાઈ, જે જોઈએ તે દઈએ. ઇલેક્ટ્રિક કાર છે, પેટ્રોલ વાળી થઈ જાય એવું કરીએ. આપણને ભગવાન કહે જ નહીં, કેમ કે આપણી પાસે લિસ્ટ તૈયાર જ હોય, જે જે જોઈતું હોય એનું તરત જ લિસ્ટ આપી દઈએ. પણ ગુણાત્યાન સ્વામીને ભગતજી મહારાજ માટે વિશ્વાસ હતો કે આ મારી પાસે ભગવાન સિવાય કંઈ નહીં માગે. એટલા માટે ગુણાત્યાન સ્વામીએ કહ્યું, માગો માગો ભગતજી, આજ જે જે જોઈએ તે દઈએ. તમે સેવાના બહુ કરનાર, તેથી અમે રાજી છીએ. મહારાજને રાજી કરવા હોય, સંતોને રાજી કરવા હોય તો સેવા કરવી પડે. એ સેવા સ્થૂળ દેહની હોય, મનની હોય, ધનની હોય કે બુદ્ધિથી સેવા હોય. પણ સેવા ન કરીએ તો મહારાજ આપણને આશીર્વાદ ન આપે. પછી ગુણાત્યાન સ્વામીએ કહ્યું, આજે હું તમને કહું કે જે જોઈએ તે માગો, તમને એવું થાય કે કશું ખીસું બીસું છે નહીં, બેંકમાં એકાઉન્ટ નથી, આ સ્વામી શું આપશે આપણને, એવું ઘણાને થાય. એટલે ગુણાત્યાન સ્વામીએ કીધું કે સાધુ થઈને શું આપશે એવો સંશય ના કરતા. એની પાસે બધું જ છે. અને પછી ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા, એ વાક્ય મહત્વનું છે. આપણી પાસે એ જ ગુણાત્યાન સ્વામી છે જેને ભગતજી મહારાજને પૂછ્યું, માગો માગો ભગતજી, આજ જે જે જોઈએ તે દઈએ. અને પછી ગુણાત્યાન સ્વામી બોલ્યા, તમે સંશય નહીં કરતા કે હું તમને આપી શકીશ કે નહીં આપું. કારણ પછી ગુણાત્યાન સ્વામી બોલ્યા, શ્રીજી અમારું માનશે. શું બોલ્યા? ભગવાન અમારું માનશે. પણ એવા પવિત્ર સંત પ્રબોધ સ્વામીજી આપણને મળી ગયા. ના કીધું પ્રાણેશભાઈએ 90,000ની રસોઈ બનાવજો, જેટલા આવશે એટલા જમી જશે. 1981ની સાલ, સમજો આ પ્રસંગમાં
થોડીક જ વાર છે. 1981 સાલ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ હરિધામની ધરતી પર ઉજવેલો. એટલે પેલું બધું કેટલા માણસો આવવાના આવે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ હોય તો કદાચ ભક્તિપ્રિય સ્વામી હશે ને હરિપ્રિય સ્વામીને દીક્ષા આપેલી 81 ને, હા 81. હજારો હરિભક્તો આવ્યા હતા, કદાચ લાખો બી હોય, બધું થઈને. હવે એનું જમવાનું ને બધું વ્યવસ્થા કરવાની, તો હરિપ્રકાશ સ્વામીએ સ્વામીજીને કીધું કે સ્વામી સમયો નજીક આવી ગયો, કંઈક ઘીનું તો ગોઠવો, કંઈક તેલનું તો ગોઠવો, કંઈક ગોળનું તો ગોઠવો. 2-3 વસ્તુ તો મેઇન છે, ઘી ને તેલ. તો સ્વામીજી એવું બોલ્યા કે વડોદરાના હાજીખાના, વડોદરામાં શું પેલું હાથીખાના, વડોદરામાં હાથીખાના છે, એમાં જઈને માગને બધા પાસે, બધા આપશે. હવે અત્યારે નહીં આપતા, 81માં કોણ આપે? હા, તે હરિપ્રકાશ સ્વામી તો ગયા, 2-3 જણાને વાત કરી, 2-5 દુકાનોમાં વાત કરી કે કંઈક થોડુંક આપો, અમારો મોટો સમયો છે, મોટો સમયો છે. તો પેલા લોકોએ આપ્યું, થોડુંક તેલ આપ્યું, થોડુંક ઘી આપ્યું, થોડું અનાજ આપ્યું. તે હરિપ્રકાશ સ્વામી 3-wheel ટેમ્પો ભરીને આવ્યા. હવે 3-wheel ટેમ્પામાં કેટલું માઇલ લોકો, એનાથી કંઈ લાખ માણસ જમતું હશે. તે હરિપ્રકાશ સ્વામીએ તો સ્વામીજીને લિસ્ટ બનાવ્યું કે આટલું આવ્યું એમ. સ્વામી કે બધું સરસ થઈ જશે. બાપા સરસ તો થઈ જશે, પણ સમય આવી ગયો. હવે મને ખરીદવાનું તો કહો કે મારે ઘી લાવવાનું, તેલ લાવવાનું, મસાલા લાવવાના. થોડા ઘણા પૈસા બી આપો તો કામ થઈ જાય. એટલે સ્વામીજી બહુ જ હરિપ્રકાશ સ્વામીજી પાસે બહુ જ જતા હતા. એટલે સ્વામીજી એક ચિઠ્ઠી લખી આપી. ત્યાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં એક મગનલાલ કરીને હતા, એની પર ચિઠ્ઠી લખી આપી, મગનલાલની સેવામાં હરિપ્રકાશ સ્વામીજીને 25,000 રૂપિયા આપજો. આ વાત કરું છું 81માં. અત્યારે 25,000 તો તે વખતે 25 લાખ જેવું હશે કદાચ. તો 25,000 રૂપિયા આપ્યા. અને પાછા સ્વામીજી શું કીધું ખબર? હરિપ્રકાશ વધે પાછા હાલ જજે કે. હવે 25,000માં સમયા થતા હશે. 81 કે એટલો બધો એરિયા નહીં, 40 વર્ષ પહેલાની ગેપ છે, 40-45 વર્ષ. જઈને સ્વામીજીને ચિઠ્ઠી આપી એટલે સ્વામીજીએ ચિઠ્ઠી લીધી. અરે હરિપ્રકાશ સ્વામીએ ફુવાને ચિઠ્ઠી મગન ફુવાને આપી. મગન ફુવાએ 25,000 રૂપિયા આપ્યા. એક સેવક આવ્યો, સેવકને લઈ અને ખાનામાં મૂકી દીધા. હરિપ્રકાશ સ્વામીએ એમનું કંઈ નાનકડું કબાટ હતું, એમાં 25,000 રૂપિયા મૂકી દીધા. જ્યારે જરૂર પડે કંઈક લેવાનું, ઘી લેવાનું એમાંથી કાઢવાના, તેલ લેવાનું એમાંથી કાઢવાના, મસાલા લેવાના એમાંથી કાઢવાના, શાકભાજી લેવાનું એમાંથી કાઢવાના, એમાંથી જ કાઢ કરે. સમયો પૂરો થયો ત્યારે આ પ્રસંગ મને હરિપ્રકાશ સ્વામીએ કહેલો. સમયો પૂરો થયો અને બધું વાઇન્ડ અપ થઈ ગયું. એટલે પછી મેં પેલાને કીધું કે ચાલો આપણે હિસાબ કરી નાખીએ. બધા વાઉચરો કાઢ્યા, બધું બિલો કાઢ્યા, બધું આ કાઢ્યું ને એનો હિસાબ કર્યો. અને પછી જોયું કે ભાઈ અંદર જુઓ તો ખરા, અંદર કેશ કેટલી છે. કેમ કે સ્વામીજીએ કહ્યું વધે પાછા આપી જજો. તે હરિપ્રકાશ સ્વામી એક સેવકને કીધું કે જો તો પૈસા કેટલા જ કાઢતો. પૈસા જેટલા હતા એ કાઢ્યા અને એ પૈસાની ગણતરી કરી તો એ પૈસા હતા 25,000 રૂપિયા. સ્વામીજી વગર પૈસા સમયો કરી નાખ્યો. બોલો, એવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ. પ્રાણેશભાઈ અત્યારે વાત કરી એટલે મને પ્રસંગ યાદ આવી ગયો, એટલે પછી મેં આ વાત કરી. પણ મોટા પુરુષ આપણા દેહની રક્ષા કરે, મનની રક્ષા કરે, ધનની રક્ષા કરે.
આ પ્રસંગ કદાચ તમે સાંભળેલો જ છે, તો બી હું કહું. અમારા સુરતનો જ છે. સુરત એટલે અમારું નહીં, હા, આ તો મને સેવા આપી ત્યાં. આપણા જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર જો સ્વામીજી કે પ્રબોધ સ્વામી ના હોય તો આપણું શું થાય એની વાત કરું છું. અમારે એક દીકરો હતો, એક બંને સગા ભાઈઓ હતા. એક જણાએ મને કહ્યું, મને કે સર્વમંગલ સ્વામી આ નાના ભાઈને સમજાવો ને. મૂકું શું? તો કે આલ્કોહોલ લેવાનું ચાલુ કરી દીધું, તમાકુ લેવાનું ચાલુ કરી દીધું, IPLમાં ગેમ્બલિંગ કરવાનું ચાલુ છે, એને કંઈક સમજાવો ને. કે એટલે મેં કીધું હું અહીંથી પસાર થાઉં છું, તું ત્યાં આવી જાય એમ. તે બંને એ જણા આવ્યા. હવે આવ્યા ને ત્યાં એમના મોઢામાંથી થોડી સ્મેલ આવતી હતી આલ્કોહોલની. એટલે પછી હું એને મળ્યો એમ. પછી મેં કીધું હું કોઈ આવું કેમ ચાલુ કરી દીધું આ બધું? હવે બહુ પ્રોબ્લેમ થઈ ગયા સ્વામી. મેં કીધું હું પ્રોબ્લેમ? મમ્મી ખાવા નહીં આપતી, પપ્પા પૈસા નહીં આપતા, નોકરી નહીં. પ્રોબ્લેમ હું? એ તો કે બહુ પ્રોબ્લેમ છે અને તમારાથી સોલ્વ થાય એવા નહીં. મેં કીધું ભાઈ મારાથી સોલ્વ નહીં થાય તો સ્વામીજી કરશે. તો પ્રોબ્લેમ તો કે મૂકું હું પ્રોબ્લેમ હું તારે? એને મને ના પાડી. મેં કીધું યાર આ પ્રોબ્લેમ બહુ અઘરો, મારાથી તો સોલ્વ નહીં થાય. પણ મેં કીધું એને ના પાડી તો આપણે છોડી દેવાનું. તો કે ના, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું જ છે. બોલો, કથા વાર્તા કઈ લગાડે લોકો. પછી આમને તો હું સમજાવું કેવી રીતે, પણ મેં એને એક લીધે કીધી, મૂકું જો તું મારું માનશે નહીં, એના કરતાં સ્વામીજી જેમ કે ને એમ આપણે કરી નાખીએ. પાકું તારી ઈચ્છા બોલ. સ્વામીજી હા પાડે તો હા, ના પાડે તો ના. પછી 1 મિનિટ પછી બોલે સારું ચાલો, સ્વામીજી જેમ કે એમ. મેં કીધું હું હરિધામ હોઈશ ને સ્વામીજી હરિધામ હશે તારે હું તને જણાવીશ, તો આવી જજે. પછી સ્વામીજી હરિધામ હતા તો મેં બોલાવી લીધો, આવી ગયો હરિધામ. મને કે હું 10 વાગે, મને કે હું આવી ગયો છું. મેં કહ્યું ભાઈ આવી ગયો તો તું વરરાજા નહીં, નાસ્તો બાસ્તો કર, ભજન કર, ઠાકોરજી આગળ બેસ. થોડીક વાર એ બેઠો ધૂન કરવા. 10 વાગે આવેલો, 11 ને 12 વાગે મને કે શું કરું? મૂક ભાઈ જમી લે, જમીન ફરી ડેરીએ બેસ ધૂન કરવા. હવે સ્વામીજી તે દિવસે બીમાર, એટલે બપોરના અન્ય દેશના દરવાજા ખુલ્યા જ નહીં. એટલે પછી 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા. મને કે શું કરું? મૂકું જો મળવું હોય તો રોકાવું પડે, સ્વામીજીની તબિયત બરાબર નથી. મને કે સારું. 6 વાગ્યા ને સાંજના, એટલે એને એવું થઈ ગયું, આરતીનો ટાઈમ થઈ ગયો, આરતી થઈ ગઈ. એને એવું થઈ ગયું કે હવે અંધારું પડી ગયું, હવે કંઈ સ્વામીજી મળે એવું લાગતું નથી. એટલે એને ત્યાં બેઠા બેઠા મૂર્તિની સામે સંકલ્પ કર્યો કે આજે સ્વામીજી મને મળે અને મારા ગાલ ઉપર હાથ ફેરવે તો કે આપણે પેલીને છોડ દેવાની. કેમ કે એને તો ખબર જ હતી કે સ્વામીજી મળવાના નથી, તો લાવ ને ભાઈ સટ્ટો મારી દો. એને સંકલ્પ કરી નાખ્યો કે સ્વામીજી મને મળે ને હાથ ફેરવે એટલે આપણે છોડ દેવાનું. સ્વામીજી 7 વાગે યોગી પ્રાર્થના હોલમાં આવ્યા ને એનાઉન્સ થયું કે જેને દર્શન કરવા આવ્યો એને સ્વામીજી યોગી પ્રાર્થના હોલમાં બેઠા છે. એટલે સ્વામીજી આવી રીતે યોગી પ્રાર્થના હોલમાં બેઠા હતા. બીમાર હતા. વડીલ સંતોએ કહેલું કોઈએ મળવાનું નથી, દર્શન કરીને પગે લાગીને નીકળી જવાનું, કોઈએ ખાનગી નહીં.
પણ મારે આનો કેસ લડવાનો હતો. હું વકીલ, એટલે હું બાજુમાં ઊભેલો અને એમ લાઈન પડેલી બધી એમ. પછી 10મો નંબર, 9મો નંબર, 8મો નંબર, 7મો નંબર, 6ઠ્ઠો નંબર. સ્વામીજી કોઈની બાદ જોવે જ નહીં. મને ખબર નહીં પેલો દેરીએ સંકલ્પ કરેલો પેલા ગાલ પર હાથ ફેરવવા વાળો. સ્વામીજી કોઈની બાદ જોતા જ નતા. પછી એનો ભાઈ આવ્યો અને એના ભાઈ બાજુ બી સ્વામીજીએ ના જોયું. એના ભાઈનું નામ છે શિવમ, એની બાજુ બી ના જોયું. પછી એનો વારો આવ્યો ને, એ સ્વામીજી તો આમ બેઠેલા, કેમ કે વીકનેસ બહુ હતી, બીમાર હતા, એટલે આમ બેઠા હતા. એટલે એનો વારો આવ્યો ને એટલે સ્વામીજી ઊંચું મોઢું કર્યું અને ઊંચું મોઢું કરીને પેલાના ગાલ પર હાથ ફેરવીને કે પેલી નાસ્તી છોડ દેવાની. એટલે હું વાત કરવા જાઉં એટલે એ કે ના પતી ગયું, પતી ગયું, પતી ગયું. મૂકું કહેવાનું નહીં તો કે ના પતી ગયું. કે તે દિવસથી એને છોડ્યું, પેલી દીકરીને છોડી. દીકરીને છોડો એટલે બધું જ છૂટી જાય. આલ્કોહોલ છૂટી ગયું, ડ્રિંક્સ છૂટી ગયું, બધું જ છૂટી ગયું. પછી એને ભણ્યો દિવ્યાંગે વ્યક્તિ. એને એક દીકરી સાથે લગ્ન કર્યા. એના સમાજની હશે, અરેન્જ મેરેજ કર્યું. સરસ દીકરી. એને ન્યૂઝીલેન્ડ જઈને એ માસ્ટર્સ અહીં આગળ પૂરું કર્યું. પછી એ ન્યૂઝીલેન્ડ ગઈ એ દીકરી, અને એ પણ દીકરો અત્યારે ન્યૂઝીલેન્ડમાં જ છે. અને એ દીકરીએ વેલિંગ્ટનમાં રહીને એને PhD કરી, દીકરીએ. અને PhD કર્યા પછી અત્યારે એને $1 લાખ પેકેજ છે નોકરીનું. કોને? પેલાની મિસિસને. પેલી હોત તો કદાચ બોટલો જ એકલી આપતી હોત. કેમ કે એક જણો છે ને પીતો હતો, તે બધી બોટલો બહુ ભેગી થઈ ગયેલી. તે ખાલી બોટલ, ચલ નીકળ બહાર નીકળ, ખાલી ચલ નીકળ બહાર નીકળ. જેટલી ખાલી બોટલો હતી ને બહાર કાઢતો હતો. એટલામાં એક ભરેલી આવી. તું અંદર આવી જા, તારો વાંક નથી. તે અત્યારે સ્વામીજી $1.25 લાખનું એનું પેકેજ છે દીકરીનું. સારી રીતે સત્સંગ કરે છે, મહારાજની સેવા કરે છે, ન્યૂઝીલેન્ડમાં સેટ થઈ ગયા છે. દીકરીએ PhD કરી અને $1.25 લાખનું પેકેજ છે. એટલે એને PR પણ હવે મળી જવાના, અને પેલાને હવે PR મળી જવાના, અને શાંતિથી એ લોકો ન્યૂઝીલેન્ડમાં રહે છે. પણ એના જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર જો સ્વામીજી ના હોત તો અત્યારે ક્યાં હોત? વિચારો. હા, એટલા માટે આ પુરુષોની આપણને રોજ જરૂર ના પડે. સ્વામીજી કે પ્રબોધ સ્વામીની રોજ જરૂર ના પડે. પણ આપણે જો એમને સભા દ્વારા, પ્રાર્થના દ્વારા એમની પાસે રોજ આપણે આત્મીયતા વધારી, એમની સાથેનો એટેચમેન્ટ હોય. આમાંથી ભણે છે કેટલા? ઊંચાંગળી કરો. કેટલા ભણે છે? સ્ટડી કેટલા કરે? ચાલો, સરસ. એક નાનકડી વાત કરું. ઉતાવળ નહીં ને? આ નીચે પાછળ ઉતાવળ નહીં ને? મને લાગે બધાને મરાઠી જ આવડતું લાગે છે. એક નાનકડી વાત કરીને મારી સેવા પૂરી કરી દો. હું રાજકોટ હતો ને ત્યારે મને રાજકોટની સેવા હતી. તો એક રવિ કરીને એક દીકરો હતો. એને ચંદીગઢ યુનિવર્સિટીમાં એને MSc કર્યું. એટલે અહીં MSc કર્યું ને ત્યાં BEd કરવા એ ગયેલો. ક્યાં? ચંદીગઢ.
એક્ઝામના 15 દિવસ પહેલાં માસ્ટર્સ બીએડમાં એક્ઝામના 15 દિવસ પહેલાં એને ડિપ્રેશન આવી ગયું. મને ફોન કર્યો, મને કે સર્વમંગલ સ્વામી ડિપ્રેશન આવી ગયું છે અને વાંચવાનું મન થતું નથી, તો શું કરું? હું કહું જો સ્વામીજી કેમ્પસમાં નથી, બાકી હું તને સ્વામીજી પર ફોન કરાવત અને દર્શન થઈ જાત, આશીર્વાદ લઈ લેત. પણ મેં કીધું સ્વામીજી આવશે એટલે હું તને કહીશ. તો સ્વામીજી બહાર ગયા હતા, 2 દિવસ આવે એવા નહોતા, પણ ડિપ્રેશન ને એક્ઝામ નજીક એટલે થયું હું સ્વામી કે એને નક્કી કરી નાખ્યું કે હવે જતું જ રહેવું છે ગુજરાત. ઠ્યાલું ભરી, બેગ ભરી અને મારી રૂમમાં આવ્યો. હવે તે દિવસે મારી રૂમમાં સ્વામીજી બેઠા હતા, પાછલી રૂમમાં. એટલે મેં કહ્યું ચાલતું રવિ નસીબદાર કે સ્વામીજી રૂમમાં જ બેઠા છે, અહીં સામાન અહીં બેગ મૂકી દેતું. બેગ મૂકી દીધી. પછી હું સ્વામીજી પાસે લઈ ગયો. હું કહું સ્વામીજી આને MSc પૂરું કર્યું, BEd કરે છે, 15 દિવસ એક્ઝામના બાકી છે, આશીર્વાદ આપો, કારણ કે જેવો એ બહાર નીકળશે એટલે ગવર્મેન્ટ જોબ રેડી છે. હું હવે તમને પ્રશ્ન પૂછું નીચે સભાવાળાને કે તમારા પપ્પા નહીં, તમારો ભાઈ, તમારી બેન, તમારો મિત્ર એક્ઝામના 15 દિવસ પહેલાં ડિપ્રેશનમાં જાય, ભલે અડધા 25% ભણે છે, 75% જોબો કરતા હશે અથવા ભણાવતા હશે, કદાચ 25% ભણતા હોય, 75% ભણાવતા હોય. તો હું તમને પ્રશ્ન પૂછું કે તમારો ભાઈ, તમારી બેન, તમારો મિત્ર એક્ઝામના 15 દિવસ પહેલાં ડિપ્રેશનમાં આવે અને એવું કહે કે હું બહુ ડિપ્રેશનમાં આવી ગયો છું, તું મને કંઈક હેલ્પ કર, તો તમે શું કરો? એને શું સમજાવો? લોકો ચાલો કહો તમે, ચાલો બોલો, કોક બોલો. દિવ્યાંગ શું કે? મને નામ બધાને નહીં આવડતા, તને આવડે છે તારું નામ, એટલે હું તમને પૂછું કે તમારો ભાઈ, નાનો ભાઈ, તમારી નાની બહેન, તમારો મિત્ર એક્ઝામના 15 દિવસ પહેલાં ડિપ્રેશનમાં આવી જાય, તમે શું કહો એને? લોકો બોલો જ ખરા. અંકિતભાઈ, શું તમારું શું કહેવું? ઘાટકો પર મંડળ ના, આપણે શું એને કહીએ? મોટા ભાઈ તરીકે આપણી પાસે પ્રોબ્લેમ આવ્યો તો આપણે એને સોલ્યુશન તો આપવું પડશે. તમે શું સોલ્યુશન આપો? મને એવું લાગે છે કે ગુજરાતી બહુ ખબર નહીં પડતી તમને લાગતી. હે, આટલામાંથી કોઈ એવું બોલ્યું કે ભજન કરવાનું? કરવું જોઈએ, ભજન ના કરવું જોઈએ એવું નહીં, પણ હોલમાં દારે પેપરમાં શું લખવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખવાનું. એમની વાત સાચી છે, ભજન કરવાનું, ભજનમાં તાકાત છે, મંત્રમાં તાકાત છે. ચલો નેક્સ્ટ, બીજો કોઈ બોલો. હે, શું કહો? ડૉક્ટર પાસે લઈ જવાનું. ડૉક્ટર તો ગોળી આલ દે તો 2 દાડા ઉઠે, તો 15 દાડામાં 13 દાડા થઈ જાય એના તો. કેમ કે મેન્ટલી પ્રોબ્લેમ હોય ને સ્વામી, એટલે ડૉક્ટરો ઊંઘવાની જ ગોળીઓ આલતા હોય, સમજી લો. ચાલો બોલો નેક્સ્ટ. હે, સમજાવવાનું. શું સમજાવીએ? હે, હા, સોલ્યુશન આપવાની ટ્રાય કરીએ. પણ આપણું સોલ્યુશન તો આપણી મિસિસ સાંભળતી નહીં, બીજું કોણ સાંભળે? ચાલો બોલો, પછી બોલો, પછી આપણે પૂરું. 8:57 થઈ ગઈ, 3 મિનિટમાં સભા પૂરી. 9 વાગે આપણે પૂરું કરી દેવાનું છે. બોલો પાછળ. હે,
પ્રાર્થના કરીને ભજન કરવું. નેક્સ્ટ કોઈક તો બોલો. હે, મેડિટેશન. ધ્યાન કરવાથી તો સારું, ધ્યાન કરે તો, પણ હવે કોઈ પ્રકારનું ધ્યાન થાય એવું નથી, કારણ કે 15 જ દાડા બાકી છે. ચાલો હવે પતી ગયું કે કોઈને કંઈક કહેવું છે? આ તો તમને એવું ના થાય કે આવું સમાધાન તો અમે આપી શકીએ, એટલે હું તમને કહું છું. હા બોલો, છે કોઈ? હા, ભગવાન ધારક સંત પાસે લઈ જઈને એને આશીર્વાદ આપવાના. હા, તો હું સ્વામીજી પાસે જ એને લઈ ગયેલો, અને સ્વામીજી એ જે જવાબ આપ્યો, એમના કાકાનો જવાબ સાચો છે. સાચો એટલે એમ 50%. હવે સ્વામીજીએ જે એનું સોલ્યુશન આપ્યું ને એ સાંભળો તમે. હા, આપણે અહીં આગળ શું કરવા, પ્રબોધ સાહેબના પ્રાગટ્ય દિવસ અહીં સભામાં શું કરવા આવ્યા? કંઈ ફ્રી હતા એટલે આવી ગયા? કાર્યકર્તાઓએ પ્રેશર કર્યું એટલે આવ્યા? ના, પ્રબોધ સ્વામી સાથે, સ્વામીજી સાથે પ્રીતિ છે એટલે આવ્યા છે આપણે. એની તરફની નિષ્ઠા છે એટલે આપણે આવ્યા છે. હા, તો સ્વામીજી પહેલું વાક્ય મેં સ્વામીજીને કહ્યું, મુક સાહેબ 15 દાડા છે અને આને એક્ઝામ ડિપ્રેશનમાં આવી ગયો છે ને ચંડીગઢથી અહીં આવી ગયો છે, મૂકું શું કરે? તો સ્વામીજી એમ અમારી એ હતી ને એની બારીમથી બહાર જોતા હતા, બારીમ બહાર લીમડો હતો એમ. પછી સ્વામીજી 1 મિનિટ પછી એક વાક્ય બોલ્યા. સાંભળો, 2 વાક્ય. આપણે અહીં નીચે શું કા બેઠા ને આ લોકોને ઉપર શું કા બેહરા? પ્રબોધ સ્વામી સ્વામીજીની મૂર્તિને ઉપર હું કા રાખી? કારણ આપણા કરતાં વિશેષ છે, ગુણોમાં બી વિશેષ છે, ઐશ્વર્યમાં બી વિશેષ છે, મહિમામાં બી વિશેષ છે, અને બીજાને કન્વિન્સ કરવામાં બી વિશેષ છે. આપણે આપણા મન બુદ્ધિને કન્વિન્સ નથી કરી શકતા, બીજાને શું કરીએ? સ્વામીજી પહેલું વાક્ય બોલ્યા, સાંભળો, સ્વામીજી પહેલું વાક્ય બોલ્યા કે બેટા હવે 15 દિવસ બાકી છે, તો 1 પણ મિનિટ બગાડીશ નહીં, પણ તું વાંચજે. સાંભળો, 1 પણ મિનિટ તું બગાડીશ નહીં, તું વાંચ. અને બીજી લીટી જે બોલ્યા ને, એ લીટી આપણાથી જેટલા હોલમાં બેઠા છે ને એટલાથી કોઈથી બોલાય નહીં. અને સ્વામીજી બીજું વાક્ય બોલ્યા કે જા, તું જેટલું વાંચીશ ને એટલું જ પરીક્ષામાં પૂછાશે. તો 15 દિવસ પહેલાં તો એક્ઝામ પેપર, ક્વેશ્ચન પેપર સેટ થઈ ગયું હોય, તો પેલો જે પેજ ખોલે અને જે વાંચે એને અનુરૂપ ક્વેશ્ચન બદલવા પડે પેપરની અંદર. અને પેપરમાં જે ક્વેશ્ચન પૂછેલા હોય એટલા જ પાન એની પાસે ખોલાવીને વંચાવવા પડે. અને એ કામ માનવીનું નથી, એ કામ ભગવાનનું છે. મારો કહેવાનો મતલબ એ છે કે રવિ પછી વાંચ્યું, જેટલું વાંચ્યું એટલું પૂછાયું, અને એના બીએડની અંદર 79% આવ્યા, અને એને ગવર્મેન્ટ જોબ મળી ટીચરની, અને અત્યારે સાવરકુંડલાની અંદર જોબ કરે છે, ગવર્મેન્ટ જોબ. મારો પ્રશ્ન એટલો છે કે એ ડિપ્રેશનમાં આવી ગયો તે વખતે એના જીવનમાં જો કોઈ સંત ના હોત, દેખતા પુરુષ ના હોત, તો એ શું કરત? એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામીને બધા કાર્યકર્તાઓ સાથે દોસ્તી રાખી અને ઉત્તરોત્તર આપણો સંબંધ પ્રબોધ સ્વામી સાથે, સ્વામીજી સાથે વધતો જાય,
એ માટે જે કરવું પડે એ લોકોની આજ્ઞા હોય. અઠવાડિક સભા તો અઠવાડિક સભા ભરવાની. છેલ્લી વાત, અમારે છે ને આ ભક્તિ સ્વામી ઓળખે, હરિપ્રિય સ્વામી ના ઓળખે. અમારે રાજુભાઈ કરીને છે મોટી શેરીમાં, એને એટેક આવ્યો. તે એટેક આવ્યો તો એને વડીલ સંતોને કીધું કે મને એટેક આવ્યો તો કે આવી જાઓ સ્વામીના આશીર્વાદ લઈ લે. એ સ્વામીજી પાસે હતો ને લાઈન પડી હતી આમ. હવે મોટી શેરી એટલે સુરતની પહેલી સભા, એટલે એ લોકો તો એવું જ માને કે અમે પહેલા ખોડાના. હા, તે રાજુભાઈ આવ્યા ને તે સ્વામી કે એમ સીધો જ આ લાઈન, અને એ સીધો જ એમ આવ્યો. સ્વામી મને એટેક આવ્યો. સ્વામી કે લાઈનમાં લાઈનમાં. સ્વામી સિરિયસ છે. સ્વામી કે લાઈનમાં. હવે 2 વખત કીધું. સ્વામી ખરેખર બહુ દુખે. સ્વામી કે લાઈનમાં. લાઈનમાં આવ્યો એ, બોલો. અને બધી લાઈન પૂરી થઈ ત્યારે છેલ્લી ખાનગી રાજુભાઈની થઈ. ત્યારે રાજુભાઈએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી મને હું કરવા તમે લાઈનમાં ઊભો રાખ્યો, મારે કેટલા મોટો પ્રોબ્લેમ હતો. ત્યાં સ્વામી શું બોલ્યા ખબર? સ્વામી કે તું અઠવાડિક સભામાં રોજ છેલ્લે આવે છે ને એટલે મેં છેલ્લે કાઢ્યો હતો. કેમ કે અમુક સ્વરૂપો શું છે, ભજન ભજન ગવાઈ જાય, એકાદ પ્રવચન પતી જાય ને પેલી આરતીના દીવા હરકતા હોય તે વખત આવે, અને પછી એવું કે સ્વામીજી એવું કહ્યું છે આરતીમાં પહોંચી જાવ તોય સભા ગણાય. પછી આવી કથાવાળા. અને સ્વામીજી એવું બોલ્યા, જે નિયમિત સભા પરે, આ છેલ્લું વાક્ય, જે નિયમિત સભા પરે એ અમારો કહેવાય, એટલે ભગવાનનો કહેવાય. અને આપણે ભગવાનના થઈએ એટલે ભગવાન તમામ પ્રકારની આપણી રક્ષા કરે. ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી, હરિચિંતન સ્વામી, સંતવત્સલ સ્વામી, સુશ્રુત સ્વામી અને વડીલોને બધાને પ્રાર્થના કરીએ કે અમારા માટે ખરેખર પ્રાર્થના કરજો કે અમારી નિષ્ઠા અને અમારી પ્રીતિ સ્વામીજી સાથેની, પ્રબોધ સ્વામી સાથેની ઉત્તરોત્તર વધતી જ જાય. એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.